પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા એવા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત આદર્યા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેર આવીને પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે. વળી 2 છોકરા પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પણ પ્રસંગ હોય કે વાર તહેવાર હોય ત્યારે સાસુ વહુ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા. નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ મોં મચકોડે. એ તો હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી. વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું. પછી દેવદર્શન ક્યાંથી સૂજે? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણી તેને યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો એને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘેર અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શન જઈ કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવી વેવલીએ નથી ને નવરીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘરે. બાઈ રે બાઈ, મારે તો ઘડીનીએ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાય કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાય રે બાય, તમ તારે કરો ધર્મ, વ્રત કરો અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચનો સાંભળીને ભોળી દેરાણી અતિ દુઃખ થઈ. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતી સાસુ પાસે. ત્યાં જઈને બધી વાત કરી ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને ખૂબ સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગો રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ.
પેઢીએથી પતિ ગાયબ થયો, નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા, સીમના ઢોર સીમમાં જ રહ્યા. આવો કાળો કેર જોઈ જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે અને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરના કોપનો પ્રતાપ છે. અભિમાની જેઠાણીને પણ આવું કહેવાય નહીં. એ કહીએ તો એ તો વળી ભારે વડ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈ ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારે તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે. માટે કંઈક મારક ચીંધો. આંગળી ચીંધ્યાનું પૂર્ણ થશે. હું ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, જાણે અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન તે કર્યું છે. તેથી કાંઠાગોર તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી છું અને અજ્ઞાન છું. ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોરી જે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરું. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થયા અને દેરાણી જઈને બોલાવી લાવી આસપડોશની સ્ત્રીઓને એને આમંત્રણ આપી આવી. પછી સૌ વાસ્તે ગાસ્તે નદી કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરી અને સર્વના મનોરથ સાકાર કરનાર એવા ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું. ધર્મનું ધ્યાન કરીશ. જેઠાણીની આર્દ્રવાણી સાંભળી અને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરિયેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો કે હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન કરીશ. નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ સુખ થયું અને ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને, પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ સાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા છો તેવું બધાને તમારા
વ્રત કરનારને, શ્રદ્ધાથી તમારું વ્રત કરનારને સર્વને ફળજો. બોલો કાઠાગોર માની જય હો. પુરુષોત્તમ માસ, અધ્યાય 14મો. વાલ્મીકી ઋષિનો સત્સંગ. ભગવાન નારાયણના શ્રીમુખેથી પાવન કથાના શબ્દો સરી રહ્યા છે. હે દેવર્ષિ, એક દિવસની વાત છે. રાજા ધડનવા દરબારમાં ઉદાસ મુકે બેઠા છે. ત્યારે એના સદભાગ્યે ભગવાન શ્રી રામના યશોગાન નિર્મળ ચિત્તે ગાનાર મહર્ષિ વાલ્મીક ત્યાં પધાર્યા. રાજા ધડનવાએ તત્કાળ ઉઠીને આસન આપ્યું, પ્રણામ અને સ્તુતિ કર્યા, ચરણકમળ ધોઈ અને પૂજા કરી. રાજા ધડનવા આવા સેવાભાવથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકીએ પૂછ્યું, રાજન, એવી તે કઈ ચિંતા તમને ઘેરી લીધી છે કે તમારા મુખમંડળ પર ઘેરી ઉદાસી દેખાઈ રહી છે? રાજા ધડનવા અત્યંત વિનયી અવાજે બોલ્યા, હે મહર્ષિ, મૃગયા રમવા ગયો ત્યારે અરણ્યમાં મેં એક પોપટ જોયો. એ દૈવી પોપટે મને એક શ્લોક કહી સંભળાવ્યો. આ શ્લોક સાંભળ્યા પછી મારી ઊંઘ વેરણ થઈ ગઈ છે. 32 ભોજન કડવા લાગે છે. રાજા ધડનવાએ એ શ્લોક ઋષિને કહી સંભળાવ્યો. પછી આર્ત સ્વરે પ્રાર્થના કરી, હે ગુરુવર્ય, આપ મહાજ્ઞાની છો. આપ આ શ્લોકનું વિસ્તારથી વર્ણન કરી મારો શોક હરો. મને આ રાજ, આ સુખ વૈભવ, સંતાન સુખ મારા કયા પુણ્ય બળે મળ્યું છે એ વિશે મને જણાવો, તો જ મારા હૈયાને શાંતિ થાય. ઋષિ વાલ્મીકી તો ત્રિકાળ જ્ઞાની હતા. સમાધિમાં દ્રષ્ટિ કરતાં જ ભવિષ્ય અને વર્તમાન જણાવી દેતા. મંદ મંદ સ્મિત કરતા મહર્ષિ બોલ્યા, હે ભક્ત, ગયા જન્મે તો દ્રવિડ દેશનો બ્રાહ્મણ હતો. તારું નામ સુદેવ હતું. તું અત્યંત શ્રદ્ધાળુ, ધાર્મિક જીવન જીવનારો પરમ સંતોષી જીવ હતો. તારી પત્ની પણ તારા પગલે પગલે ચાલનારી પવિત્ર સાધ્વી સ્ત્રી હતી. એ તને જ પરમેશ્વર માનીને રાત દિવસ તારી સેવામાં જ તલ્લીન રહેતી. લગ્નને ઘણો સમય વીતવા છતાં તમારા ઘરે પારણું ન બંધાયું ત્યારે તમે બંને ચિંતા કરવા લાગ્યા. એક દિવસની વાત છે. પતિ પત્ની બંને એકાંતમાં વાતો કરતા બેઠા હતા. ત્યારે સુદેવ બોલ્યો, હે સતી, આપણે સર્વ વાતે સુખી છીએ. માત્ર એક દુઃખ છે કે આપણે વાંઝિયા છીએ. સંતાન વગરના સંસાર સ્મશાનવત છે. પિતૃઓ પણ પોતાના વંશમાં સંતાન થાય એવી ઝંખના રાખે છે. સંતાન વગરના વાંઝિયા માણસના દર્શન પણ અપશુકન ગણાય છે. હે સતી, મને તો આ જીવન ઝેર જેવું આકરું લાગે છે. પતિની આવી દુઃખભરી વાણી સાંભળી પતિવ્રતા ગૌતમી પતિને સાંત્વન આપી ધીરજ બંધાવે છે અને કહે છે, હે નાથ, તમારા જેવા પરમ ભક્ત અને વિદ્વાન પુરુષ પુત્ર સુખની ઝંખનામાં ચિંતાતુર બને એ અયોગ્ય છે. તમે સત્ય અને ધર્મના બળે સ્વર્ગ પ્રાપ્ત કરી શકવાને પણ સમર્થ છો, છતાં પુત્ર સુખનો મોહ શા માટે? હે નાથ, તમે જાણો છો કે પૂર્વ ચિત્રકેતુ રાજાનો પુત્રનો અપાર મોહ સેવ્યો હતો. દેવર્ષિ નારદ અને અંગિરા મુનિએ એને જ્ઞાન આપીને સંસાર મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્ટ પુત્રથી દુઃખી થઈ ગયેલા રાજા ચિત્રકેતુએ વનમાં ભટકીને આયુષ્ય પૂરું કરેલું. જે સદભાગ્યે સુપુત્ર સાંપડે તો 70 પેઢીનો ઉદ્ધાર કરે છે, પરંતુ કુપુત્ર જન્મે તો જીવન છે એનાથી પણ વધારે વિસ્મય બની જાય છે. માટે હે નાથ, સુપુત્રની આશા રાખીને શ્રીહરિને ભજતા રહો. શ્રીહરિ સમર્થ છે. કદમ ઋષિને એમની શ્રદ્ધાના બળે કપિલ મુનિ જેવા સુપુત્રના પિતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. પતિવ્રતા નારીના આવા પ્રેરણાદાયી વચનો સાંભળીને સુદેવ એને લઈ નદી કિનારે ફર્યો. નદીમાં સ્નાન કરી શુદ્ધ થઈ એણે ઉગ્ર તપ આદર્યા. દર 5મા દિવસે એ આહારમાં માત્ર સૂકા પાંદડા લેતો. પૂરા 4 વર્ષ સુધી સુદેવે આવી ઉગ્ર તપશ્ચર્યા કરી. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસીને પધાર્યા. સાક્ષાત શ્રીહરિને પધારેલા જોઈ સુદેવે પ્રણામ કર્યા.
અને તેની આંખમાંથી દળદળ કરતા હર્ષાશ્રુ વહેવા લાગ્યા. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. અધ્યાય 14મો સંપૂર્ણ. પુરુષોત્તમ માસની પાવનધારા 14મી. મૃગલા મૃગલીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થતાં શ્રદ્ધાળુ નરનારીના ટોળે ટોળા નદીએ નાહવા જવા લાગ્યા. કાંઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન દક્ષિણા આપે અને દેવ દર્શન કરે. નદીની પાસે ગીચ ઝાડી હતી. ઝાડીમાં એક મૃગલો અને એક મૃગલી રહે. પ્રાણી હોવા છતાં બંને ઘણા સંતોષી જીવ. એક દિવસની વાત છે. ઝાડી પાસે સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે. આ વાર્તા મૃગલી અને મૃગલાએ પણ સાંભળી. પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા જાણીને બંને વિચાર કરવા લાગ્યા કે આવું સુંદર ફળ મળતું હોય તો આપણે પણ વ્રત કરીએ. પરંતુ એક મુશ્કેલી હતી. નદીએ નાહવા જવું કઈ રીતે? જાય તો ડર લાગે. બંને મૂંઝાયા. નાહ્યા વગર તો વ્રત કરાય નહીં અને વ્રત ન કરે તો ફળ મળે નહીં. બિચારા મૂંગા પ્રાણી તો રડવા જેવા થઈ ગયા. ખૂબ વિચારના અંતે એક યુક્તિ સૂજી. ઝાડીની પાસે નાહવા આવનારા બહેનોને ભાઈઓની સગવડતા માટે એક પાટ ગોઠવાઈ હતી. વ્રત કરનાર ત્યાં આવીને નાહી ધોઈને ભીના વસ્ત્રો ત્યાં નીચોવતા. મૃગલો અને મૃગલી તે પાટની નીચે ઊભા રહી જતા અને તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી તેમના શરીર પર પડે. બંને જણે નદીમાં જ જાણે સ્નાન કરી રહ્યા છે એવું માની પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરતા જાય. વળી વ્રત કરનાર નરનારીઓ મૃગલીને એક ચિત્તે આ કથા વાર્તા કાન સરવા કરીને સાંભળતા હતા. કથામાં આવી વાત આવી કે પુરુષોત્તમ વ્રત કરનાર વ્રતીઓએ યથાશક્તિ દાન કરવું જોઈએ, કારણ કે આ માસમાં જે કોઈ દાન કરે છે તેને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મૃગ અને મૃગલીઓ તમામ વ્રતીઓને યથાશક્તિ દાન કરતા પણ જોયા. કોઈ પાય પૈસાનું દાન કરે, કોઈ અન્નદાન કરે, કોઈ વસ્ત્રદાન કરે. મૃગલી અને મૃગલા પણ દાન કરવાની ઈચ્છા ધરાવતા હતા, પણ દાન કરવું શેનું? પાસે અન્ન નહોતું, વસ્ત્ર નહોતા કે પાય પૈસો પણ નહોતો, હીરા મોતી પણ નહોતા કે સોનું રૂપું પણ નહીં. વળી પાછા બિચારા મૂંગા પ્રાણી. આખરે મૃગલી બોલી, હે નાથ, મને એક વાત સૂઝે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું તો શું હોય? પણ આપણે ઘાસનું દાન કરીએ. આટલામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવવાનું અને કોઈ ગાયને ખવડાવવાનું. આમ ગાય તો સૌની માતા છે અને એને ઘાસ ખવડાવીએ એ પુણ્ય તો મળે જ ને. વળી કથામાં આવ્યું છે કે યથાશક્તિ દાન કરવું. મૃગલાને પણ વાત તે યોગ્ય લાગી. બંને આસપાસમાંથી લીલું કૂણું ઘાસ તોડીને લાવ્યા અને એક માંદલી ગાયને ખવડાવવા લાગ્યા. એ ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ નથી થઈ શકતી, એટલી એને અશક્તિ હતી. લીલુંછમ ઘાસ ખાવા મળવાથી એનામાં શક્તિ આવી અને મૃગલી અને મૃગલો પણ ખૂબ ખુશ થઈ ગયા. ગાયે નક્કી કર્યું કે ઘણી મહેનતથી પોતાના માટે લીલુંછમ ઘાસ તોડી લાવતા આ મૃગલી અને મૃગલાનો ઉપકારનો બદલો વળે એવો કોઈ માર્ગ ચીંધવો જોઈએ. એક દિવસની વાત છે. મૃગલો મૃગલી ઘાસ તોડીને ગાયને ખવડાવવા લાગ્યા ત્યારે ગાયને વાચા ફૂટી અને કહેવા લાગી, હે મૃગલા મૃગલી, મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલ પ્રાણી હોવા છતાં ભગવાન પુરુષોત્તમને સેવો છો, ધર્મ ધ્યાન કરો છો, તેનું ફળ તમને અવશ્ય મળશે. આ જ અવતારમાં તમને માનવ અવતાર મળી જશે, પરંતુ એ અવતાર મેળવવા માટે તમારે મારી એક વાત માનવી પડશે. પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની રાત્રે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કાલદાલના વૃક્ષની નીચે પ્રગટ થાય છે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ પ્રભુ તમને બંનેને મૃગમાંથી મનુષ્ય બનાવશે અને તમે સુખેથી આખી જિંદગી ભક્તિને ભજન કરી શકશો. ગાયને બોલતી સાંભળી મૃગલો મૃગલી અચંબામાં પડી ગયા. હર્ષના કારણે એમની આંખમાં જળજળી આવી ગયા,
કારણ કે મૃગમાંથી મનુષ્ય થવાનો માર્ગ મળ્યો હતો. બંનેએ ગાયને મસ્તક નમાવ્યું અને પછી પૂછવા લાગ્યા કે અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો. ગાય જઈને એક દોરડું લઈ આવી. એ દોરડું મૃગલા મૃગલીને આપ્યું અને કહ્યું કે આનાથી ગળે ફાંસો ખાજો. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની સાંજ પડી. મૃગલો મૃગલી દોરડું લઈને કાલદલના વૃક્ષ નીચે ગયા અને ક્યારે રાત પડે ને ક્યારે પ્રભુના દર્શન થાય એની રાહ જોવા લાગ્યા. મનુષ્ય અવતાર મળશે એવી આશાએ બંનેના હૃદય થનગનતા હતા. એમ કરતાં કરતાં રાત પડી. ભગવાન પુરુષોત્તમ બટુક સ્વરૂપે પ્રગટ થયા. ચારે બાજુ પ્રકાશ છવાઈ ગયો. મૃગલાએ તો તરત વૃક્ષની સાથે દોરડું બાંધી અને ગાળિયો પોતાના ગળામાં નાખ્યો. જરા આંચકો મારે એટલી જ વાર હતી ત્યાં તો ભગવાન પુરુષોત્તમ દોડી આવ્યા અને પૂછવા લાગ્યા, આ શું કરી રહ્યા છો? આત્મહત્યા તો ઘોર પાપ છે. હું તમારું દુઃખ દૂર કરવા માટે આવ્યો છું. તમને બંનેને મનુષ્ય અવતાર મળશે. તમે સુખેથી મને ભજી શકશો. આમ કહીને ભગવાને બંનેના પર અમૃતના છાંટણા નાખ્યા તો બંને મૃગલો અને મૃગલી પુરુષ અને સ્ત્રી બની ગયા. મૃગલો પુરુષ બન્યો અને મૃગલી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. આ પુરુષોત્તમ વ્રતના પુણ્યનો પ્રભાવ હતો. બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. ત્યારે ભગવાને બંનેને મસ્તક ઉપર હાથ મૂકતા કહ્યું, હે ભક્તો, પશુનો દેહ હોવા છતાં તમે પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે, માટે તમારો મારી સાથે વૈકુંઠમાં વાસ થશે. એટલા માટે એક વિમાન આવ્યું. ભગવાને પહેલાં પોતાના ભક્તોને બેસાડ્યા, પછી પોતે બેઠા. આમ વ્રતના પ્રભાવે કરીને મૃગલા મૃગલી મનુષ્ય અવતાર મળ્યો. એટલું જ નહીં પણ સદેહે વૈકુંઠ ધામ પણ મળ્યું. જાણીને સૌ વાત કરે કે અજાણે થાય, ફળ એનું અધિક મળે, પુરુષોત્તમ પ્રસન્ન થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોરમાની જય. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મી નારાયણ ભગવાનની જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. રાધે રાધે.